પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગુરુવંદના અને દર્શન માટે આશ્રમના મુખ્ય ગેટની બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પાવન પ્રસંગે ભક્તજનોએ સંત શ્રી દોલતરામ બાપુના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેશવાસીઓને મંગલ સંદેશ આપતા સંત શ્રી દોલતરામ બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ઋષિમુનિઓની ધર્મ અને સંસ્કૃતિની પરંપરા મુજબ આ મહાન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણા ધર્મની પરંપરાથી લોકોમાંથી વ્યસનો અને અંધશ્રદ્ધા દૂર થાય તે જરૂરી છે. સમાજમાં ભાઈચારો અને એકતા જળવાય, શિક્ષણનો વ્યાપ વધે અને પર્યાવરણની રક્ષા માટે મોટા પાયે વૃક્ષારોપણ થાય એ જ સાચો સંદેશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એકતા એ જ આપણા દેશનું મૂળ શાસન વિકાસનો પાયો છે. સમગ્ર ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે એ સૂત્રને આપણે કાયમ સાર્થક કરીએ અને એક થઈને આપણી સંસ્કૃતિને વિશ્વસ્તરે આગળ વધારીએ. બાપુએ ભારત માતા કી જય અને નારી શક્તિના જય ઘોષ સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.